તો પેલા તો એવી એક સ્માઈલ કરવાની કે છોકરીને સારી લાગે અને તમને આમ વિચારો ઉપર મજબૂર થઈ જાય. ગીતમાં હવે પાછું ટ્રાય એક કામ કર શાયરી કર. ઉની ઉની ખીચડી ને એમાં નાખ્યું મેં તો દહીં. અરે દુનિયામાં ઘણી બધી દહીં પણ તારા જેવી નહીં નહીં ને નહીં. ત્યાંમાં વચ્ચે આવી ઉની ખીચડી ને દહીં દિયામાં ગોટો લઈ હકતો તો દિલ લઈ હકતો તો ના યાર દેસી દહીં ભાઈ તને ભૂખ લાગી તો આપણે ખાઈ લઈશું રસ્તામાં. તો ખીચડીની વાત જવા દે, અત્યારે પેટની વાત જવા દે, દિલની વાત કરવાની છે ભાઈ. આઈએ સાહેબ અતારમાં ચીકડવાનું ભાઈ. હજી 5 જણા પાસે એડવાન્સ લેવા જવાનું છે. હાલો નીકળો, હાલો હાલો ભાગો, હાલો હાલો. ભૂલી જતા ને પાછા અમને. પાછું કઈ આવું પૈસા લઈ લેશો તો લાવી બાદ બેઠો. શીખવા શીખ કરા શીખવા. હાલ 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 અરે ઓલા આવે હે કે નથી આવતા? કીધું છે બે નમૂનાના આવવાના જ છે. નહીં આવે તો ક્યાં જાય તે જોયું નહીં? કેટલો ટાઈમ થયો? આવવાના છે. આવ્યા નથી એટલે આપણા કરતા વધારે ઉતાવળ એને છે. આપણા પૈસાની ઉતાવળ છે ને એના કરતા ડબલ ઉતાવળ એને ઓલી છે. અરે અડધા લેવાનું તો બાકી છે. આવ્યો. આવ કમા. આવ્યો આવ ભાઈ આવ માદિયા. કેમ છે ભાઈ? મજા મજા ને? અમને મજા જોઈએ ભાઈ. અમને આમાં કઈ વાંધો એવું લાગે તને? નથી. ના ભાઈ લાગે છે કઈ વાંધો એવું લાગે છે? ના ના વાંધો નથી. તો વાંધો તો અમને છે, અમે વાંધા થઈ. હરકો આમ હામો સીધો આવે એટલે આમ વાતો કરવાની મજા આવે ભાઈ. ન્યા નથી તારું કઈ દેખાતું. મને દેખાડવાનું છે? હા દેખાડવાનો બોલો. હા અહીં ઉતર માથે આવતો વાંધો. આવી રીતના બેહવાનું હોય? પેલો વાંધો આ એને નથી આવડતું, એને એક્સપિરિયન્સ જોઈ છે. હા આ તે નહીં તમે. આ તને આવડતું નથી ને આ એનું પેલું પ્રૂફ. જો છોકરી નો મજા આવી, તું બેઠો મજા આવી. ના ના આને ટ્રેનિંગ કહેવાય. તને હજી તોય ઠીક આમ તોય હાલ આ થોડોક હજી તોય લાગે છે ને? હા હું જ લખતો. ના નહીં ચાલો ને શીખવાડો અમને. ટેલિંગ ટેલિંગ પૈસા તમારે જે કઈ આપવાના હતા તમે ડિપોઝિટ આપી છે, ખાલી પૂરું પેમેન્ટ કરો ભાઈ. હજી પૈસા પૈસા મંગ કરે છે આવડા. એ ભાઈ ટાઈમ બરબાદ કરી છે અમારો. અમે ફરવા નથી જતા તમારા બે ની પાછળ. અમે કેટલી ચિંતા કરી છે. ગૂગલ પે કરે ગૂગલ પ્લે અહીં નથી હાલતું. લોન પે ના લોન પે નહીં, એકે પ્લે નહીં. આ કયું પે આવ્યું હે? રોકડું પ્લે કરો, રોકડું પ્લે. અરે ઈ હવે લઈને જ આવ્યા. લાવો કાઢો કામ ચાલો ને વાત આગળ વધે. હાલો જલ્દી. કેટલા દેવાને વાત થઈ ગઈ? કેટલો દેવાનો? 4 બાકી હે. 4 ને 7 બતા. આય મન શીખાજે. 7 એ શું હે? ઈ નો કરાય. આ તીખા મરસા જેવા લાગે છે. આવું કઈ વઢવાણી મરસા જેવા. હાલો હવે એમ આવી જાવ, સાઈડ માં આવી જાવ જરા તમને સમજાવું. હા હાલ ભાઈ હાલ. બે ટકા નો મરાય. અહીં આવી જાવ. હા ભાઈ. હા મને કહે હવે હા આ કોણ છે? એ છોકરી છે. છોકરી બરાબર. આ તમે આ ટ્રેનિંગ ના જે તમે ફીસ આપો એટલે એટલા માટે તમારા માટે સેમ્પલ એક મેં તમને બતાવ્યું. આ સિમ્પલ છે. હા એટલે તમને ભાઈ ઉદાહરણ પૂરતું. ઉદાહરણ બરાબર. તમે ગમે એ છોકરી પાસે જાઓ ડાયરેક્ટ તમે આમ જઈને સ્માઈલ કરો વગેરે વગેરે પૂછો, વાત આગળ વધારો. છોકરીને કદાચ મગજમાં બે તો કદાચ એક્સેપ્ટ કરે, નકર તો સીધી ચોટાડી દે ને ભાઈ. એટલે આ ચોટાડે નહીં. આ તો એ છોકરો ના આનો ચોટાડે. કોણ નો ચોટાડે? તમારે ખાલી તમને છૂટ કે છોકરી હારે આવી તો વાત કરવાની, આવી તો વર્તન કરવાનું. પછી તમને કન્ફર્મ થઈ જાવ કે ના પાકું અમને ફાવી ગયું, પછી ગમે ટ્રાય કરો. અમે ટ્રાય કરી દો. ના એટલે ઈ તમને કહું બધું. તમને એક્ઝામ્પલ આપીશ, શીખડાવ છે ને ઉદાહરણ આપીશ. તો હવે પેલા આપણે કમા તું આવી જા. હું આખું ઉભી થઈ જા ઓલી બાજુ. બા તું અહીંયા હવે જાણ કે માન કે આ એક છોકરી છે, બરાબર છે. હવે તારે એની ઉપર તારું મન આવી ગયું. હવે તારે એની હારે વાત આગળ વધારવી છે તો તારે ત્યાં પેલા જઈને વાત કરવી પડે, સ્માઈલ કરવી પડે,
તો પેલા તો એવી એક સ્માઈલ કરવાની કે છોકરીને સારી લાગે અને તમને આમ વિચારો ઉપર મજબૂર થઈ જાય બરાબર હા ચાલો તો આપો સ્માઈલ આપો બાજુમાં જાવ હા હા એડવન નથી ને ના ખાલી સ્માઈલ ખાલી સ્માઈલ ઇલા પાયા તો ફડાકો મારે તમારે જ ને આને અંકલ નાખો ઉભરે ભાઈ ઉભરે એને સમજાવો દે ફડાકો માર્યો હું કામ માર્યો બોલો હું કામ માર્યો અને દાંત કાઢ્યા કેવાય અરે આવી રીતના તો છોકરી હમકની આ તો મેં તો એક જ ફડાકો માર્યો છે ઓલી ટીપી નાખશે અને ગઈ જાય એ તો નોખી નહીં વાત છો હવે તમને અહીંયા એક ફડાકામાં સમજવા મળી ગયું કે ભાઈ આમાં આટલું બધું થઈ જાય આ એક ફડાકામાં હરી ગયું તમારું કોઈ બાપડી વહી જાય અને ના ઓલું તો જાજુ બાજુ થઈ જાય ને આવડું હા 2 ફડાકા થઈ જાય 2-4 પાટા થઈ જાય ઘૂસતા થઈ જાય અથવા છોટા લીધો આ એક ફડાકામાં પતી ગયું એટલે હવે મગજમાં રાખવાનું પેલું નોટ કરો આવી સ્માઈલ નહીં હાલે કેન્સલ ભાઈ હા હા તમે પાછળ આવી જાઓ આ ભાઈને મોકો આપો 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 આવી જાઓ કરી જા કરી બતા થઈ જા માતાજી થઈ જાવ જો ભાઈ થઈ ગયું એટલે ભાઈ આ હજી ટૂંકમાં પતી ગયું સાચી વાત કે ખોટી વાત આ ટૂંકમાં પતી ગયું એક ફડાકામાં તમને જાણવા મળી ગયું કે છોકરી સામું જોઈને તમારે સ્માઈલ નહીં કરવાની નહીં કરવાની આપણે હવે હાથ સાંભળ ખારી ને આ આટલાથી પતી ગયું એમ કે આ છોકરી તમે જ્યાં જાવ એ છોકરી હવે ન્યા તમે સ્માઈલ આપો તો આ એક ફડાકો મારી લીધો અને ઓલું કઈક હાથમાં મંડે દેવા શું કરો એટલે એક ફડાકામાં તમને જાણવા મળી ગયું કે ભાઈ છોકરી સામું સ્માઈલ આપણે નહીં કરવાની ના સ્માઈલ માં નહીં હાલો સાંભળ સ્માઈલ માં નહીં હાલો આપણે હવે કઈક બીજી વાત ફેરવી બીજું કઈક ફેરવું ઉભા પૂછી લો હવે છોકરીની સામે પ્રપોઝ કેમ કરું ને ઈ શીખવાડો એને પાકું પ્રપોઝલ ખબર પડે ને ભાઈ પલોઠી વાળી ના પલોઠી વાળી નહીં વાકા વાકા હા મગજ નું દહીં છે યાર જો આમાં અમારે અમે થાકી ગઈ ને તમે થાકી ગયા ભાઈ તમે પલોઠી નો આવવાની ઉભા થા જલ્દી આટલી વારમાં તમે થાકી ગયા પ્રપોઝ કરવાનું એટલે કે છોકરી પાસે જઈને પ્રેમ એક કલા છે કલા એક આર્ટ છે આર્ટ પેલા ઈ પ્રેમ નહીં એને પ્રપોઝ નો મતલબ તો સમજવા દે પ્રપોઝ એટલે કે તમે છોકરીને તમારા પ્રેમનો ઇઝહાર કરો છો તમે છોકરીને કયો છો કે હું તને કેવો પ્રેમ કરું છું તમે તમારી મન દિલ ફેફડાની હૃદયની વેદના કયો છો આ તેડાની હા આતેડાની વેદના કયો છો હું એક વાત સમજાવું ગીત આપણે કોઈક છોકરીને જોઈ બરોબર હવે એના વખાણ કરતા હોય વખાણ એને મજા આવે સારું લાગે આવું ગીત સંભળાવી દે એટલે એને પ્રપોઝ કહેવાય છોકરીને એવું થાય કે અમારા વખાણ કરીને મને મજા આવી તો કદાચ વાત બને બરોબર બને આવા ચાલો પૈસા પૈસા ઉડાડતો નથી પૈસા નો ઉમર 18 પ્રેમ નો સિક્કો રોબીને કેવું રોબીને જોવું છું મારે એને કેવું છું ત્યારે બનશે એ મારા કાળજાનો કટકો કેસે ચોટાડે કઈ ખબર નથી પડતી છોકરીને પૂછાય હિન્દી ગીત ગમે છે ગુજરાતી ગમે છે તામિલ ગીત ગમે છે પંજાબી ગીત ગમે છે કેવું ગીત ગમતું હોય ના હવે ઈ ગીતની વાત જાવ તો ગીતમાં નહીં ચાલ ગીતમાં હવે પાછું ટ્રાય એક કામ કર શાયરી કર
શાયરી ગુજરાત ગુલાબના ગોટા જેવી જલેબીના ઘૂસડા જેવી તને મજા આવી શાયરી બોલ હરવેરો આમ તો તું ભાઈબંધ છો એટલે તને કહું છું થોડો શેટેથી એટલે વળી પાછું લે હાલ ગુજરાતી શાયરી કહું હાલે ને અલા ઉની ખીચડી હે ઉની ખીચડી ને એમાં નાખ્યું મેં દહીં શું નાખ્યું દહીં ખાટકો દહીં પણ તું તમે જમાવેલું. વૈષ્ણવ બોલશો જ નહીં અને મને. જમાવેલું જમાવેલું દિલવેલું બધું દહીં એક જ થાય તમારી સહી સમજ ઉની ખીચડી ને એમાં નાખ્યું મેં તો દહીં હે અરે દુનિયામાં ઘણી બધી દહીં પણ તારા જેવી નહીં નહીં ને નહીં ત્યાંમાં વચ્ચે આવી ઉની ખીચડી ને દહીં ગુલાબનો ગોટો લઈ હકતો તો દિલ લઈ હકતો તો ના યાર દેસી દહીં નથી ભાઈ શાયરી. તને ભૂખ લાગી તો આપણે ખાઈ લઈશું રસ્તામાં તું ખીચડીની વાત જવા દે અત્યારે પેટની વાત જવા દે દિલની વાત કરવાની છે ભાઈ આઈ ગયા સાહેબ હવે જોયું તો બધું હા કેવી રીતે હું તો સારું કરીશ કડક થાવ દે કડક કઈ તું પાકિસ્તાની ગીત ગમશે ગુજરાતી ગમશે કે બોલીવુડ તો એક કામ કર હા. બોલીવુડ નું જ ગીત ગાઈ લે એના દેવજો અમારું ગીત ગાઈ નાખે અમારું હા કયું તમારું ગુજરાતી અચ્છા ઈ હા. વધારે ગમે તમને ગમશે ગમશે એ કાંધે સડીને સોરી મારી જવાની સંજય દેલવાણિયાના ગોણા ગાય અલી કોંધે સડીને સોરી મારી જવાની ઓલા સંજય દેલવાણિયાના ગોણા ગાય અને ગીત કેવાય ગીતનો તો હક તાલ રાગ બધું ફેરી નાખ્યું ઓય મને શું ગાવાનું હતું કયું ગીત ગાઈ શકાય સમજાતું જ નથી હવે આપણે ગીતમાં કેન્સલ શાયરી જવા દે ઢીલો પડી જા હાવ ઢીલો પડી જા ઢીલો ઢીલો લબડી જાવ હા અરે સારી સમજાવ સંભળાવ મજા આવી જાય મારે સમજવું નથી શાયરી ઈ ન- પ્રેમથી મીઠાશથી ભરેલી ઈ મજા ખાલી ગઈ. મજા આવી કે નો આવી ઈ નક્કી કરશે તું ખાલી સંભળાવ એ જોઈ ગરમા ગરમ જલેબી આમ તો કરો એ જોઈ ગરમા ગરમ જલેબી જલેબી અને છોકરી મારા દિલમાં વસી જાય એ તો એને ખેતરમાં વાઈ દો કાકા બેને બી આને શાયરી કહેવાય ભોઈસમાં જલેબી આવે ખેતરમાં હોય ઢાબી એટલે આને શાયરી કહેવાય હું એક સાઈડ બોલું સાંભળ તું ભંગાર માણા લાવડી બહુ બધું છે લા આટલેથી હરી ગયું તમારે ઈ નક્કી રાખવાનું આટલેથી હરી ગયું નકર ઓલું ક્યાંક તમે બીજી અજાણામાં જાઓ કેટલા પોગે હારું નો કહેવાય તારે એવું કઈ મારી લેવાય નહીં યાર તમે શીખવાડવા છે આ હારું હોય એમને આ હારું નો કહેવાય આટલેથી પતી ગયું આ બધું મારા પેટમાં બધું દુખતું એ તો દુખે ને ભાઈ અને ઓલું નહીં ને વધી ગયું ઈ કેટલું દુખે સાચી વાત હા આદર લગાવી પડે આદર હા આ તમારે આટલું થી હરી ગયું હાલો હવે મજા ન આવે હા આ બેન અત્યારે પડતા મૂકો આપણે હજી બીજા ટ્રેનિંગ દેવા જવાનું હવે હાલો તમારો ટાઈમ પૂરો થઈ ગયો ભાઈ હાલો ચલો નીકળો હાલો જય એમ હા ટાઈમ પૂરો એ એક વાત તો હા. મને આમાં કોઈ જાતની મજા જ ન આવી જય જવા નમરે આમાં જય જવાનું આવ્યું અમને મને પૈસા આપી દો પાછા મને નમરે મારા પૈસા જો પાછા પૈસા જોઈએ પૈસા પૈસા જોઈશે મારે ના પણ જાય પૈસા એમ નો હોય ભાઈ કામ કરાવી લીધું તમને મજા આવે કે ન આવે ટાઈમ અમે આપ્યો કે ન આપ્યો એ મન એમને મારે આંબા, ખાવાનું આંબા, પૈસા તમે આપ્યા ટાઈમ તમને આપ્યો કે ન આપ્યો તો ટાઈમ આપ્યો કે ન આપ્યો શીખડાવ્યા કે ન શીખડાવ્યા શીખવાડો હોય મારે તમે- ભાઈ ઈ આટલેથી હરી ગયું ઓલું કેટલે પોગત ના અમારે પૈસા આપી દે હા તો પૈસા ન હોય ભાઈ હાલો, હેડ રોલો. જાઓ એના પૈસા દીધા ઈ ક્યાં પૈસા પેલા દીધા ને પાપા દીધા ના. બુક થઈ ગયું ને બધું ટાઈમિંગ બાઈમિંગ બધું બુક થઈ ગયું ને આ કાઈ તો તમને કીધું તો ખરું ભાઈ તમે પૈસા આપ્યા તમને ટાઈમ આપ્યો અમે હા તો હવે તમે પૈસા પાછા માંગો છો
તો શું કામનું? મારું પૈસા હવે આપણે છોકરાઓને નિશાળે મોકલી ભણવા, આપણે ફી આપી, છોકરાને કઈ આવડે નહીં તો આપણે શું ફી પાછી માંગી? તમે બે પાપિયા છો. પિક્ચર જોવા જાય, સાંભળે, પિક્ચર જોવા જાય, પિક્ચર નો ગમે, પૈસા પાછા માંગી, જો એમાં પિક્ચરમાં મારે પૈસા પાછા નો મળે. હવે તમારી મરજીની વાત છે. થોડાક ઈ અમે જોઈશું, જો છૂટા બૂટા કઈ આજે વધે તો પછી ભિખારી છે એમ? ફોન કરી. તો છૂટા માંગે તો ભિખારીને શું તું? તું છૂટા માંગે, બેન તો તું માંગે છૂટા, એટલે એમ કહું છું. તું જેમ કે ભિખારી જો. હા, જા, જાઓ તમને પ્લાસ્ટિક ને જાઓ. એ વાત એટલા પડશે. એ જા. છે ને માયરા આવું કઈ ખોલું કામ કરે. અરે ઈ તો ઠીક. હા? આ બે તો વિયા ગયા. હવે હું કરશી? કેમ હવે શું કરશું? અરે મેં તો કીધું હે ને આજે એકલા લીધા ને હજી થોડાક એની પાસે કઢવત. ઈ બે નમૂના છે. આપણી પાસે ખર્ચાના થઈ ગયા, એટલાક તો થઈ ગયા. મહિના દીનું થઈ ગયું ખર્ચા પાણીના. એ મહિના દી નહીં, અઠવાડિયું. અઠવાડિયાના થઈ ગયા ને. પછી આ અઠવાડિયા પહેલા આ બે પાછા આવવાના. ગમે એ થાય એનાથી રહેવાય નહીં. ભલે ને પૈસા ગયા પણ તોય મને ખબર છે એ બે નમૂના છે. મેં તને પેલા નો કીધું? આપણું કામ થઈ ગયું. આપણું અત્યારે તો થઈ જ ગયું. તો મને પછી અઠવાડિયા પછીની ઉપાધિ હે. ઈ ઉપાધિ ઘરમાં અત્યારે કેટલા છે ઈ ગણ. 1 2 3 4 5 6 7 8 9 ને 10. બસ આપણું કામ થઈ ગયું. 5 તારી 5 મારી. ઓકે ડન. ચાલો 5. વાહ 5 ચાલો અઠવાડિયું પાકું. હવે તો કઈ બાજુ જવાનું પ્લાન હે? હવે ગોતી એકાદા બીજા બે નમૂના. પેલા એટલા પૂરા તો કરી લઈ પછી નમૂના ગોતસી. હાલો.